ભાવનગર જિલ્લાના મહુવામાં સોમનાથ નેશનલ હાઈવે ઉપર મહુવા રેલવે ફાટક નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માતની ઘટના બનવા પામી હતી। મહુવાના રેલવે ફાટક બ્રિજ ઉપર કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। જો કે કાર ચાલક બાઇક ચાલકને અડફેટે લઈને ફરાર થઈ ગયો હતો। બાઇક ચાલક માર્કેટિંગ યાર્ડમાં મગફળી વહેંચીને પોતાના ગામ બિલડી તરફ જતો હોય ત્યારે ઘટના બની હતી। અકસ્માતમાં બાઇક ચાલક ખીમજીભાઈ જીવાભાઈ બારૈયા ઉંમર વર્ષીય 55ને ગંભીર ઈજા થતા ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું છે, જ્યારે ઘનશ્યામ દુધરવા નામના વ્યક્તિને ઈજા થતા હોસ્પિટલ ખસેડાયા હતા। જો કે પોલીસ દ્વારા બનાવ બાદ કાર ચાલકને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે। અહીંયાથી જઈને આવ્યો। લાલા લે તો ભાઈ બધું જેવું તો રાજા તમે અંદર વિયો કાકા આ સાઈડ કો આ સાઈડ મારું નામ બાંભણિયા નરેશ મનુભાઈ છે। મારા ફોવાનું એક્સિડન્ટ થયેલું ત્યાં મને ફોન આવેલો। હું સ્થળ ઉપર જઈ ગયો ત્યારે એ સ્થળ ઉપર એ ભાઈનું એક્સપાયર થઈ ગયેલા હતા ને એ ભાઈ સિંગ વેચવા માટે ધનાભાઈની સાથે ગામમાંથી અહીંયા મહુવા આવેલા। સિંગ વેચીને પરત ઘરે જતી વખતે ક્રેટા ગાડી હતી, ક્રેટા હતી। એ ગાડીવાળો પાછળથી આવી એક સ્પીડથી આવેલો હતો એટલે એને યારે ભટકાડી ને એ ત્યાંથી નીકળીને હનુમંત વશિષ્ઠનગરમાં ગાડી સંતાડીને ભાગી ગયેલો હતો ને એ ભાઈ જે ડ્રાઇવિંગ કરતા હતા એ ભાઈને સારવાર અર્થે પહેલાં સરકારી હોસ્પિટલમાં લાવેલા ને બાદમાં તેને હનુમંત હોસ્પિટલમાં ખસેડાયા છે ને એની પાછળ બેઠેલા મારા ફોવા ખીમજીભાઈ જીવાભાઈ બારૈયા એ ઘટના સ્થળે જ મૃત્યુ પામેલા છે। હું ઘટના સ્થળે હાજર હતો, ત્યાંથી તેનું બધી ડિટેલ લઈ ને મેં એને હોસ્પિટલ સરકારી હોસ્પિટલમાં પીએમ માટે લઈ આવ્યા છીએ અત્યારે।